રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને બનાસકાંઠા અને સાબરકાંઠા માટે 3 કલાક ભારે આગાહી કરવામાં આવી છે। 40 થી 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને કચ્છ, પાટણ તેમજ મહેસાણા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા તેમજ ભાવનગરમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ બનાસકાંઠા અને સાબરકાંઠા માટે પણ 3 કલાક ભારે છે। 40 થી 60 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ કચ્છ, પાટણ, મહેસાણા, અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, ભાવનગરમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। આ તરફ સુરત, નવસારી, વલસાડ, દમણમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો દાદરાનગર હવેલીમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે સેટેલાઇટના માધ્યમથી સમજીશું કે ક્યાં આગળ કેટલી આગાહી કરવામાં આવી છે, ક્યાં ભારેથી અતિભારે વરસાદ વરસશે તેને લઈને સમજીશું કે જે પ્રમાણે આમાં લખવામાં આવ્યું છે કે ભારેથી અતિભારે વરસાદ અને 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સૌથી ભારે વરસાદ બનાસકાંઠા અને સાબરકાંઠામાં આગાહી કરવામાં આવી છે। ગુજરાતનું બનાસકાંઠા અને સાબરકાંઠા કે જ્યાં સૌથી ભારે વરસાદ વરસી શકે છે। હેવી રેન એટલે કે ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે અને 60 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન પણ ફૂંકાઈ શકે છે। આ ઉપરાંત જો હળવા વરસાદની જો વાત કરવામાં આવે, હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી પણ કરવામાં આવી છે તો તે ક્યાં આગળ કરવામાં આવી છે તો તેની વાત કરી લઈએ તો ગુજરાતમાં કચ્છ, પાટણ, મહેસાણા તેમજ અરવલ્લી, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે ત્યાં આગળ હળવો વરસાદ રહી શકે છે। હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને કચ્છ તેમજ મહેસાણા, અરવલ્લી, ભરૂચ આ તમામ એવા વિસ્તારો કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। બીજી તરફ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે પણ વાત કરી લઈએ તો ગુજરાતના કયા એવા વિસ્તાર કે જ્યાં આગળ હળવો વરસાદ રહેશે તો દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, પોરબંદર તેમજ જૂનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેરા, મહીસાગર તેમજ પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, તાપી, ડાંગ અને ગીર સોમનાથ તેમજ દીવ આ તમામ એ વિસ્તાર કે જ્યાં હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે એટલે અમદાવાદ શહેર તેમજ ગાંધીનગર શહેરમાં પણ હળવો વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે। આ તરફ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કચ્છ, પાટણ, મહેસાણામાં કરવામાં આવી છે તેમજ ભારે વરસાદની આગાહી જે છે તે સાબરકાંઠા અને બનાસકાંઠા ખાતે કરવામાં આવી છે એટલે આગામી 3 કલાક માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એમાં સૌથી વધુ બનાસકાંઠા અને સાબરકાંઠામાં સૌથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારેથી અતિ ભારે વરસાદ બનાસકાંઠા તેમજ સાબરકાંઠા માટે આગાહી કરવામાં આવી છે।